હેલો ગાઈઝ, કેમ છે તમને બધાને? શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે તમારી અંદર કંઈક મોટું કાર્ય કરવાની શક્તિ છે, તેમ છતાં પણ જીવન ક્યાંક અટકી રહ્યું છે? દિવસ પસાર થતો જાય છે, સમય નીકળતો જાય છે, પણ જીવનમાં કંઈ પણ બદલાવ થતો જોવા મળતો નથી. અને સૌથી મોટી વાત તો એ છે કે તમને ખબર છે કે તમે વધારે કાર્ય કરી શકો છો, તમે સફળ પણ બની શકો છો, પણ તમે કરી રહ્યા નથી. પણ જો આ વાત તમારા જીવનને રિલેટ કરતી હોય તો આ વિડીયો તમારા માટે જ છે. આજે આપણે વાત કરીશું જીવન બગાડવાનું બંધ કરીને સફળતા તરફ કેવી રીતે જવું. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ, તમારું જીવન કોઈ બીજું બગાડતું નથી, તમે પોતે જ બગાડો છો. હા, આ વાત કડવી છે પરંતુ સત્ય છે. તમે કલાકો સુધી મોબાઈલ પર સ્ક્રોલ કરતા રહો છો, ગેમ્સ રમ્યા કરો છો, મોડું સૂવો છો, બિનજરૂરી વિડીયોઝ જોયા કરો છો, જેમ કે રીલ્સ, શોર્ટ્સ, યુટ્યુબ શોર્ટ્સ જોયા કરો છો, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોયા કરો છો અને પછી કહો છો કે મારી પાસે સમય નથી. સાચી વાત તો એ છે, તમારી પાસે સમય છે પણ તમે તેનો ઉપયોગ કરતા નથી. લોકો નિષ્ફળ કેમ થાય છે? તો ફર્સ્ટ નંબર પર આવે છે કમ્ફર્ટ ઝોન. તમે સેફ રહેવા માંગો છો, રિસ્ક નથી લેતા, નવી વસ્તુઓથી ડરો છો. ગ્રોથ કમ્ફર્ટ ઝોનમાં ક્યારેય હોતો નથી. નો ડિસિપ્લિન. મોટિવેશન આવે છે પરંતુ 2 દિવસ માટે જ, એટલે કે મોટિવેશન 2 દિવસમાં જ ગાયબ થઈ જાય છે. સફળતા મોટિવેશનથી નહીં પરંતુ કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિનથી મળે છે. ત્યારબાદ આવે છે ઓવર થિંકિંગ. શું થશે, લોકો શું કહેશે, સમાજ શું કહેશે, આ વિચારો તમારા સપનાઓને મારી નાખે છે અને તમારા સપનાઓને આગળ વધતા અટકાવી શકે છે. જો તમારે જીવનને બદલવું છે તો તમારે આ 5 રૂલ્સ ફોલો કરવા પડશે. તો તેમાં રૂલ્સ નંબર 1 છે વેકઅપ અર્લી. એટલે કે સફળ લોકો વહેલા ઉઠે છે. કેમ? કારણ કે વહેલી સવારે માઇન્ડ તમારું ફ્રેશ હોય છે અને માઇન્ડ ફ્રેશ હોવાના કારણે તમારું કાર્યક્ષમતા પર ફોકસ વધારે રહે છે. સવારે 5 થી 6 વાગ્યે ઉઠો અને તમારા કાર્ય પર મંડી રહો. એટલે જ સ્વામી વિવેકાનંદ કહે છે, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ત્યારબાદ નેક્સ્ટ રૂલ્સ છે રૂલ્સ નંબર 2 ડેઇલી પ્લાનિંગ. તમારો દિવસ પ્લાન વગર ન જવા દો. ઇફ યુ ફેલ ટુ પ્લાન, યુ પ્લાન ટુ ફેલ. દરરોજ 3 કામ લખો અને તેને કમ્પ્લીટ કરવાની તૈયારી દર્શાવો. દરરોજ સવારે વહેલા ઉઠીને તૈયાર થઈને સૌથી પહેલાં તમે 3 કામ તમારી ડેઇલી ડાયરી પર લખો અને તે કાર્ય પૂરા દિવસ દરમિયાન કમ્પ્લીટ કરવાની તૈયારી દર્શાવો. ત્યારબાદ થર્ડ રૂલ આવે છે લર્ન એવરી ડે. રોજ કંઈક ને કંઈક નવું શીખવાનું રાખો. સ્કિલ ઇઝ ઇક્વલ ટુ પાવર. જો તમારી પાસે સ્કિલ હશે તો તમારા વર્કમાં પાવર ઓટોમેટિક આવશે. યુટ્યુબ, બુક્સ, કોર્સીસ જે મળે તેમાંથી શીખો. તમારા કાર્ય અને તમારી હોબીને રિલેટેડ કંઈક ને કંઈક નવું શીખવાનું રાખો, જેથી તમને જીવનમાં સફળતા મળવી ઇઝી થઈ જશે. ત્યારબાદ નેક્સ્ટ રૂલ નંબર 4 સ્ટોપ વેસ્ટિંગ ટાઈમ. સોશિયલ મીડિયા ઇઝ ઇક્વલ ટુ બિગેસ્ટ ડિસ્ટ્રેક્શન. તેમાં રૂલ્સ આવે છે ડેઇલી લિમિટ સેટ કરો, જેમ કે ડેઇલી 1 કલાક જ હું સોશિયલ મીડિયાને આપીશ. મેક્સિમમ 1 થી 2 કલાક સુધી હું સોશિયલ મીડિયાનો યુઝ કરીશ. ત્યારબાદ મારું પૂરેપૂરું ધ્યાન મારા કાર્ય પર આપીશ. ત્યારબાદ નેક્સ્ટ અને લાસ્ટ રૂલ નંબર 5 ટેક એક્શન. નોલેજ વગર એક્શન ઇઝ ઇક્વલ ટુ 0 અને એક્શન વગર નોલેજ ઇઝ ઇક્વલ ટુ વેસ્ટ ઓફ ટાઈમ. એટલે કે તમારી પાસે નોલેજ પૂરેપૂરું હશે પરંતુ તમે એ તમારા જીવન દરમિયાન એપ્લાય જ નહીં કરો તો તમારું નોલેજ 0 છે. અને જો તમે એક્શન કરવા માટે, એટલે કે તમારું કાર્ય પર એપ્લાય કરવા માટે તૈયાર છો પરંતુ તમારી પાસે નોલેજ જ નથી, તો એ એપ્લાય કરેલો ટાઈમ ટોટલ વેસ્ટ જાય છે. તમે જેટલું શીખો છો એટલું એપ્લાય કરતા રહો. આપણે આ વાત એક સ્ટોરી દ્વારા સમજીએ. તો સ્ટોરી ચાલુ કરીએ. એક છોકરો હતો, તે ગરીબ પરિવારમાંથી હતો. કોઈ સપોર્ટ નહોતું, કોઈ રિસોર્સિસ નહોતા, પણ એક વસ્તુ હતી,
તેનો માઇન્ડસેટ સ્ટ્રોંગ હતો. તે દરરોજ 5 વાગે ઉઠતો, ભણવા જતો, સ્કિલ્સ શીખતો, લોકો મજાક કરતા તેની, પણ તેણે ક્યારેય ગીવ અપ નહોતું કર્યું. આજે તે સફળ છે, પૈસા છે, રિસ્પેક્ટ છે. ડિફરન્સ શું હતો? ટેલેન્ટ નહીં, લક નહીં, કન્સિસ્ટન્સી પ્લસ ડિસિપ્લિન. એટલે જ જો તમે કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિન સાથે ચાલશો તો તમને સફળતા મળવી નિશ્ચિત છે. હવે નિર્ણય તમારો છે. તમે એ જ જીવન જીવશો કે જીવનને બદલશો. યાદ રાખો, સમય પાછો નથી આવતો. 1 વર્ષ પછી તમે રિગ્રેટ કરશો કે પ્રાઉડ ફીલ કરશો, એનો નિર્ણય તમારે આજે જ લેવો પડશે. તમારા આજના નિર્ણય પર ડિપેન્ડ કરે છે કે તમે 1 વર્ષ પછી રિગ્રેટ કરશો કે પ્રાઉડ ફીલ કરશો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવા ને આવા વધુને વધુ વિડીયો જોવા માટે તમે નોટિફિકેશન બેલ ઓન કરી શકો છો. થેન્ક યુ.